બોલો છો, કેમ બોલાવ્યો મને? શું કામ હતું મારું? બોલીશ હવે કે શું કામ હતું, શું કામ બોલાવ્યો છે? હા, મારું કામ મૂકીને આવ્યો છું, તે નવરો નથી તારી જેમ. આ વાત ઘરે નહોતી થાય એમ ને, એટલે મેં તમને અહીંયા બોલાવ્યા. અરે એવી તો કેવી વાત હતી કે ઘરે થઈ શકે એમ નહોતી? બોલ, શું વાત છે? વાત એમ છે કે તમને તો ખબર જ છે કે મેં મારા દોસ્તાર હારે આ સ્ટોર ખોલ્યો તો ભાગીદારમાં. હા હા, હવે ખબર છે કે તે તારા મિત્રો સાથે ભાગીદારી કરી અને સ્ટોર ખોલ્યો હતો, તો એનું શું? હા, એમાં એવું થયું છે કે એમાં નુકસાની આવી છે. શું? તે સ્ટોર ખોલ્યો તો એમાં નુકસાની આવી? હા, અને અત્યારે હા મારો દોસ્તાર ના પાડે છે હું 1 રૂપિયો નહીં આપું, બધાય રૂપિયા મારે ભરવા પડશે. સરસ, ખૂબ સરસ. આવા મિત્રો હોય ને તો દુશ્મનની જરૂર ના પડે. એકેય વાતની ખબર નથી પડતી. આ ધંધાનો અનુભવ ના હોય તો ધંધા શું કામ કરો છો? શું કામ બાપાના પૈસા વેડફો છો? મને લાગ્યું કે હું પણ કંઈક કમાઉં અને પોતાનો બિઝનેસ કરું, એટલે ચાલુ કર્યું હતું. પેલા છે ને એની માટે અનુભવ જોઈએ. જ્યાં સુધી અનુભવ ના હોય ને આપણામાં, ત્યાં સુધી બિઝનેસ સ્ટાર્ટ ના કરાય, કોઈ સ્ટોર ના ખોલાય. હા, તમે મને પૈસા આપશો કે નહીં મોટા ભાઈ? કેટલી રકમ છે? આ કેટલા પૈસાનું નુકસાન કરીને બેઠો છે તું? અત્યારે તો 2 લાખ જેવું છે. શું? 2 લાખ રૂપિયા? અને એ પણ હું તને આપું? ક્યાંથી આપું? આ મારી પાસે કઈ પૈસાના ઝાડ છે કે ખેરી ખેરીને તને આપી દઉં? મોટા ભાઈ, તમને ખબર છે ને બીજે તો મારે ક્યાંય નહીં મેળ આવે. આ તમારી પાસે મને આશા હતી કે તમે મને પૈસા આપશો, પછી હું તમારી હારે બિઝનેસમાં જોડાઈ જાય ને. જો નાનકા, મારી પાસે છે ને ફોટી કોડી પણ નથી, અને આ 2 લાખ રકમ કઈ નાની ના કહેવાય. પેલા ધ્યાન આપે નહીં અને નુકસાન કરી બેસે, અને પછી તો કે મોટો ભાઈ છે જ ને, મદદ કરશે. ક્યાં જાહે? મોટા ભાઈ, તમે આવું ન કરો, તમે મારી મદદ કરો તો સારું, નહીતર હું હેરાન થઈ જઈશ. કીધું ને મેં એકવાર કે હું તારી કોઈ મદદ નથી કરવાનો. તારે છે ને તારી જાતે જ તારા લેણા ભરવા પડશે. મારી પાસે કોઈ આશા નહીં રાખતો. અમારે છે ને ફેક્ટરી જવા મોડું થાય છે. આ તારો અચાનક ફોન આવ્યો ને તો મારા હાથ પર કામ મૂકીને આવ્યો હતો, ને ફાલતુ કામ માટે ફોન કરે છે. આજ પછી ફોન ના કરતો, અને પૈસા તો માંગતો જ નહીં. થોડુંક કરિયાણું ખૂટ્યું છે ને તો મોલમાં જવું પડશે. હો, હા તો કાંઈ નહીં, બાજુમાં છે મોલ, બપોર પછી જાવું, તારે જે જે જોતું હોય ને એ બધું લઈ લેજે. અને એવું લાગે ને તો હવે ભૂલાય નહીં, લિસ્ટ બનાવી લેજે. નકર ઘરે આવીને કહેશો જો તુર દાળ રહી ગઈ. બધું લિસ્ટ જ બનાવી લેવું છે આ વખતે, કઈ ભૂલાય જ નહીં. એ બધી તો વાત ઠીક છે, પણ તને બીજી કઈ ખબર છે? હે નહીં? આ અશોકે સ્ટોર બંધ કરી દીધો. હું વાત કરો? અશોકે સ્ટોર બંધ કરી દીધો? પણ હું કામ? આ સ્ટોર તો હારામ હારો હાલતો હતો. હવે કાંઈ સ્ટોર હારામ હારો નહોતો હાલતો, અને હું તો તને ચોખ્ખું જ કહું છું. મેં અશોકને કીધું હતું કે આ ભાગમાં ધંધા કરાય જ નહીં. આ ભાગીદારીમાં ધંધા કરવાનું, કોઈની હારે પાર્ટનરશિપ કરવી ને એ જ ખોટું છે. જે થાય ને એ આપણે એકલાથી થાય. હાચી વાત છે. આમ છે ને કોઈની આશા એ રહીને ન કરાય ગમે એ ધંધો. તમે કેટલી વાર ના પણ તોય અશોક તો સમજતો જ નથી. એકવાર કીધે કોઈ દી માયનો તમારી વાત? ગમે એટલું કયો, પ્રેમ હોય ભાગવત. આ અશોકને છે ને પાર્ટનરશિપમાં ધંધો કરવાની જરૂર જ નહોતી. એક તો આપણો છોકરો છે ને છે હાવ ભોળો, એમાંય પાછો એનો ભાઈ, એને કઈ ટપો પડે. હવે બે હરખે હરખા ભેગા થાય એ સંઘ થોડો દ્વારિકા પોગે. હું કરું કઈ સમજાતું નથી. આમને રૂપિયા નાખ્યા કરે, ઇન્કમ તો કઈ છે નહીં. કે કોઈ દી ઘરમાં વાત કરી નથી કે મમ્મી પપ્પા મારે આમ હાલેસ કે તેમ હાલેસ? આ તમને કીધું, મને તો જાણ જ નથી કરી કે સ્ટોર બંધ કરવો પડ્યો. અરે મને થોડી વાત કરી છે, મને કઈ વાત નથી કરી. તો તમને કેમ ખબર પડી? બારું બાર ગામમાં વાતો ન થતી હોય, તમે તપાસ કર્યો તો ખબર પડી ગઈ. પાછા હજી મને તો કહેતોય નથી. હજી નથી કેતો ઘરમાં કે આમ થાય છે? આટલી બધી નુકસાની ઘરમાં આવશે તો કોણ ભોગવશે? છોકરાને કઈ ખબર પડે નહીં, અને ઉંમરમાં પડે નાનો. બસ એની હાથે બધું કરવું છે. કોઈ દી કોઈની સલાહ તો લેવી નથી. હા, ઘરમાં નુકસાની આવી છે તો હવે ભરપાઈ કોણ કરશે? એ તો આપણે સહી ભોગવવા વાળા.
આ છોકરાએ છે ને બળેતરા ઊભી કરી છે. જ્યારથી ભણતર પૂરું કર્યું ત્યારથી એણે અનેક ધંધામાં અખતરા કર્યા. એણે જે કીધું ને એ ધંધો આપણે કરાવી દીધો, પણ એકેય ધંધામાં સફળતા ન મળી. પણ હું એમ કહું છું, કાક તાવડીએ મશ અડે ને તો તાવડી કાળી થાય. એને કાક સમજાય ક્યારેક કે ગમે એ ધંધો હોય એમાં તાત્કાલિક લાડવો ન મળી જાય. 400 મહિના વરદી ભોગ દેવો પડે, ઘાવવું પડે, પછી થાય. આને તો ગમે એ ધંધો ચાલુ કરે એટલે અઠવાડિયામાં 15-20 હજારનો વકરો જોતો. નથી મળતું, કરો બેન ડિપોઝિટ ને ભાડા સડ્યા કરે. અશોક તમારું નથી માનતો તો ઈ હું મારું માનવાનો છે? હું શેનામાં કાંઈ મગજમારી નથી કરવાની. તમે બાપ દીકરો બે સમજ્યા કરશો. હા તો કાંઈ વાંધો નહીં, આ બધી ધંધાની બાબત છે, અમે સમજી લેવું. અને જો હું તને ચોખ્ખું કહી દઉં છું, આ વખતે ઈ મારી વાત નહીં માને ને તો આ મારા ભાઈબંધનું જે ઓલું લોખંડનું કારખાનું છે ને, હું એને અહીંયા કામે મોકલી દઉં. 1 રૂપિયાનું રોકાણ નથી, સવારે ટિફિન લઈને જવાનું, સાંજે પાછા, અને 25,000 પગાર. આશા શું કરે છે? કઈ નહીં, આ બધી વસ્તુઓ બરાબર મૂકું છું. હા, હું શું કહું છું, મારે તારી સાથે થોડી વાત કરવી. હા બોલો ને. હા, વાત જાણે એમ છે કે હા નાનકો મતલબ અશોક, એને છે ને એનો સ્ટોર બંધ કરી દીધો છે અને સ્ટોરમાં 2 લાખની નુકસાની કરી છે. એટલે જો એ તારી પાસે આવે ને અને પૈસા માંગવાની કોશિશ કરે ને તો 1 રૂપિયો પણ નહીં આપતી. મેં તો ના પાડી દીધી છે, પણ તુંય ના પાડી દીધી. સાગર, તમે આ કેવી વાત કરો છો? હું માનું છું કે અશોકભાઈ આવી રીતના ભૂલ કરી, નુકસાન કર્યું, પણ તમે એના મોટા ભાઈ છો, તમે એને મદદ નહીં કરો તો કોણ કરશે? હું મદદ નહીં કરું તો કોણ કરશે એમ? અરે આ અશોક જેટલા પણ ધંધા કરે છે ને એમાં ખોટ જ કરે છે, નુકસાની જ કરે છે. કેટલી વાર મદદ કરું એની? આ મારે પણ છે ને કઈ પૈસા ઝાડ ઉપર નથી થતા. આ દિવસ રાત મહેનત કરું છું ને ત્યારે પૈસા ભાળું છું. હું સમજુ છું કે તમે મહેનત કરો છો ત્યારે પૈસા ભાળો છો, પણ અશોકભાઈ તમારા કરતા નાના છે કે નહીં? તો તમે એના મોટા ભાઈ છો અને એને નાના સમજીને એકવાર મદદ કરી દો. ના, કઈ જરૂર નથી. અને આ પહેલી વાર નથી, આની પહેલા પણ ઘણી વાર મદદ કરી છે. અને આ બધા ઘરના સભ્યો એને નાનો નાનો કહીને જ માથે ચડાવ્યો છે. અત્યાર સુધી કઈ વ્યવસ્થિત કામ ધંધે નથી ચડ્યો. અરે એની ઉંમર થઈ ગઈ છે, કાલ સવારે એના લગ્ન પણ થશે. કોણ છોકરી આપશે એને? આવા ધંધા કરશે તો? જો હું તમને એક વાત કહી દઉં, કોઈ પણ માણસ જ્યારે મુશ્કેલીમાં મુકાય ને ત્યારે એને ઘરના સપોર્ટ ના કરે ને એટલે બહાર જાય અને બહારથી હેલ્પ લેવા માટે એ ક્યાંક ને ક્યાંક કોઈને ને કોઈને મળે, અને પછી એમાં ને એમાં જો એ કઈ ઊંધા રસ્તે કે ઊંધા રવાડે ચડી ગયા ને તો આપણે વધારે મુશ્કેલીમાં મુકાશું. એના કરતા સારું કે આપણે જેને મદદ કરી દઈએ. ના આશા, આ દર વખતે હું એની મદદ કરું છું ને એટલે એને શું થાય છે ખબર છે તને? કે હું તો ગમે તે ધંધો કરું, નુકસાની જાય તો શું ફેર પડે છે? આ મોટો ભાઈ અને પપ્પા છે જ ને, મદદ કરશે મારી. પણ જો આપણે એકવાર મદદ નહીં કરીએ ને તો એને પણ રિયલાઇઝ થશે કે હું જે કરી રહ્યો હતો ને એ ખોટું કરી રહ્યો હતો. અરે અનુભવ વગરના ધંધા કરો ને તો એ કઈ ધંધામાં પારંગત ના થાવ. પેલા અનુભવ જોઈએ, ગમે તે કરો એને. તમારી વાત તો સાચી છે, પણ વાંધો નહીં, હું એને પૈસા નહીં આપું, પણ એને સમજાવીશ. હા, તારે જેમ સમજાવવું હોય ને એમ અશોકને સમજાવજે. પણ જો સાંભળી લે, 1 રૂપિયો પણ આપતી નહીં. બાકી આ તને જેટલા વાપરવા આપું છું ને એ પણ બંધ કરી દઈશ. પછી કહેતી નહીં મને. હા સાગર, નહીં આપું. મને તો એ ટેન્શન છે કે આ બધી ચિંતામાં ને ચિંતામાં અશોકભાઈ કઈ અવળું પગલું ના ભરી બેસે. અશોકભાઈ, શું થયું? કેમ આમ ઉદાસ બેઠા છો? હા, કઈ નહીં ભાભી, આજ થોડુંક માથું દુખે છે. અશોકભાઈ, મને એવી ખબર પડી છે કે તમે પેલો જે સ્ટોર ચાલુ કર્યો હતો એ બંધ કરી દીધો અને એમાં કઈ નુકસાની આવી છે 2 લાખ રૂપિયા જેટલી. હા ભાભી, હા મેં મારા
દોસ્તાર હારે જે સ્ટોર ખોલ્યો હતો ને એમાં નુકસાની ગઈ અને મારો પાર્ટનર પણ જુદો પડી ગયો. આ બધું દેણું મારી ઉપર આવ્યું છે અને શું કહું, અત્યારે મારા ખિસ્સામાં 1 રૂપિયો પણ નથી. મારા ભાઈ પાસે પણ મેં રૂપિયા માંગ્યા હતા પણ એણે મને ચોખ્ખી ના પાડી દીધી. હવે ખબર નથી પડતી શું કરવું. જો અશોકભાઈ, તમે ટેન્શન ના લો. જે થવાનું હતું એ તો થઈ ગયું, અને તમારા ભાઈ જોડે હું વાત કરીશ. હા. એમને સમજાવીશ કે તમે અશોકભાઈને થોડી મદદ કરો. હા, તમે સમજાવજો પણ એને દબાણ નહીં કરતા. તમારી બે વચ્ચે ઝઘડો થાય ને એવી વાત નહીં કરતા. હા. ના ના અશોકભાઈ, તમે એ ટેન્શન ના લો. લેણા વાળાના ફોન આવે છે. જો અશોકભાઈ, બધું બરાબર થઈ જશે. તમે આવી રીતના આ બધા દબાણમાં આવીને કઈ ઊંધા વિચાર ના કરતા. હા, ના ના, હું ઊંધા વિચાર તો નહીં કરું. મારા વિચાર એટલા પણ હલકા નથી કે હું હારી જાઉં. પણ આ મારા ખરાબ સમયમાં મારા જ ઘરના મને સાથ નથી આપતા ને, એ વાતનું મને દુઃખ છે. કઈ નહીં, ભગવાનની દયાથી બધું જ સારું થઈ જશે. તમે બહુ ચિંતા ના કરતા. હા, ભલે. મારે થોડું કામ છે, હું પતાવું. આ ઘરમાં ખાલી આ મારા ભાભી જ મને સમજે છે, બાકી તો હવે અશોકની ચિંતા મને દાડે દીએ વધતી જાય છે. આ છોકરો મારું કીધેલું કરતો નથી અને પોતે કોઈ હવે સરખું કામ કરતો નથી. બસ ગમે એ ધંધો કરે નુકસાની. બની ગઈ બેટા? હા મમ્મી. મમ્મી, પપ્પા, તમને લોકોને તો ખબર પડી જ ગઈ હશે ને કે અશોકભાઈને સ્ટોરમાં નુકસાની ગઈ છે. હા બેટા, મને ખબર છે કે અશોકને સ્ટોરમાં નુકસાની ગઈ છે. તો તમને એ પણ ખબર હશે કે એમને 2 લાખનું નુકસાન થયું છે. હા, શું વાત કરો છો બેટા? હા, અશોકનો સ્ટોર બંધ થઈ ગયો, એની માથે દેવું થઈ ગયું, આ બધી તો મને ખબર હતી, પણ આ 2 લાખનું દેવું થઈ ગયું એ અમને ખબર નહોતી. પપ્પા, મને પણ આજે સવારમાં જ સાગરે કહ્યું કે અશોકભાઈ ઉપર 2 લાખનું દેવું થઈ ગયું છે. આ છોકરાએ તો બહુ કરી. હવે હવે આનો રસ્તો હું કાઢશું આપણે? રસ્તો હું કાઢે? આ કઈ 2 લાખનું દેવું કઈ આમ અશોક કઈ એટલો થોડો ભોગવશે? આ ધંધો એને પાર્ટનરશિપમાં ચાલુ કર્યો હતો તો એનો પાર્ટનર રીતે અડધું ભોગવશે ને. પપ્પા, એનો પાર્ટનર તો કંઈ ભોગવે એમ નથી. એના પાર્ટનરે તો અશોકભાઈ જોડે ફ્રોડ કર્યું છે. કહેતી હતી ને કે ભાગમાં કોઈ દી ધંધા ન કરાય. આ જુઓ, બધું એકલા ગળે આવ્યું ને. હવે આપણો દીકરો એકલો અશોક શું કરશે? આ છોકરાને મેં કેટલો સમજાવ્યો કે જિંદગીમાં કોઈ પણ ધંધો પાર્ટનરશિપમાં નહીં કરવાનો. જેટલું પણ થાય ને એટલું આપણે એકલાએ કામ કરવાનું. પણ આ પાર્ટનરશિપમાં બસ પાર્ટનરશિપમાં અત્યાર સુધી એને કોઈ પણ ધંધામાં નફો થયો જ નથી. આના પહેલા કેટલા નાના મોટા ધંધા ચાલુ કર્યા, બધામાં નુકસાની. હવે એને ક્યાં ગોતવો એના પાર્ટનરને? એ ગમે તે હોય, પણ હવે આ અશોકનો પાર્ટનર જે ફરાર થઈ ગયો છે તો આ 2 લાખ રૂપિયા રકમ કઈ નાની ન કહેવાય. અરે આ અશોકને પૂછપરછ કરી અને એની બધી માહિતી જાણીને એની ઉપર આપણે ફરિયાદ કરવી પડશે. 2 લાખ હાટોથી ફરિયાદ કરશું તો ગામ ગાંડું ગણશે કે પેલા ભાન નહોતી પડતી, હું કામ ભાગમાં ધંધો કર્યો? અરે પણ તને એટલે તો ખબર પડવી જોઈએ કે નહીં, અશોક આપણો દીકરો છે, આ ઘરમાં જ રહે છે, અને જેની પાસેથી આ બધું નુકસાની ગઈ છે તો હવે એ જે સ્ટોર કર્યો તો એના ભાડા આ બધી ઉઘરાણી કરવા લોકો નહીં આવે? આવશે તો અહીંયા આપણા જ ઘરે ને. જવાબ મારે શું આપવો? મોઢું હંતાડવું મારે અશોકની જેમ? મારે તો ગામમાં રહીને ધંધો કરવાનો છે. લોકો પછી આવી રીતે મારું નામ ખોટા માણસમાં આવી જાય તો કોઈ મારી ઉપર ધિરાણ ન કરે. ખબર છે? એ વાત હાચી. શું કરશું?
હવે તો કરવાનું કાંઈ નથી. તમને લોકોને ચોખ્ખું કહી દઉં છું, અશોક સાથે હું વાતચીત કરી અને મારા ભાઈબંધનું લોખંડનું કારખાનું છે ને ત્યાં કામે મોકલી દઈશ. મારે આ મગજ મારી નથી થતી. અને જો લોખંડના કારખાને એનો કામે જવું હોય ને તો ભલે ગામડે ખેતી કરવા જતો. 2 લાખ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો. પપ્પા તમે થોડા શાંત થઈ જાઓ અને અશોકભાઈ જોડે શાંતિથી વાત કરજો. હવે આપણે ઘરના જેને સપોર્ટ નહીં કરીએ તો એ ક્યાં જશે? સારું બેટા, હું મારી રીતે વાતચીત કરી જોઈશ. નકર હવે તો મારી સહન શક્તિ હાવ તૂટતી જાય છે. પપ્પા શું વિચારમાં પડી ગયા? કાંઈ નહીં બેટા, હું તો ખાલી એ જ વિચાર કરતો હતો કે અશોકનો સ્ટોર બંધ થઈ ગયો અને એની માથે 2 લાખનું દેવું થઈ ગયું છે. હા પપ્પા, મને કાલે જ ખબર પડી કે અશોકે એની શોપ બંધ કરી દીધી અને 2 લાખનું નુકસાન થયું છે. બેટા, મને એવું જાણવા મળ્યું છે કે અશોકે તારી પાસે મદદ માંગી અને તે એને ચોખ્ખી ના પાડી દીધી. હા, તે ના જ પાડી દઈ ને પપ્પા. હા, ના પાડું તો શું કરું? અત્યાર સુધીમાં અશોકે 17 ધંધા ફેરવી નાખ્યા છે, એક પણ ધંધામાં સેટ નથી થતો. અને જો નુકસાન થાય ને તો બધી ભરપાઈ મારે જ કરવાની રહી છે. હું તારી તકલીફને સમજુ છું બેટા, પણ હવે અશોક મારો દીકરો છે, તારો સગો ભાઈ છે. હવે અત્યારે આપણે એને મદદ નહીં કરીએ તો બીજું કોણ કરશે? પણ પપ્પા, હા, અશોકને પણ સમજવું પડે કે દર વખતે હું આવું નુકસાન કરી અને મારા પરિવારને દેવામાં ના નાખું. પણ નહીં, એને તો બુદ્ધિ જ નથી, એને તો વિચારવું જ નથી. બસ હા, નવા ધંધા અજમાવા છે. બેટા, અશોક નીતિનો ખોટો માણસ તો નથી. એ બિચારો એની જિંદગીમાં કંઈક કરવા માંગતો હોય છે પણ નિષ્ફળ થાય છે. પણ હવે હું એને સમજાવી દઈશ કે અશોક, હવે તું મારું કહેવું માન અને હું કહું ને એ પ્રમાણે તો કામ ધંધે લાગી જા. હવે તારે કોઈ નવા અખતરા નથી કરવા. પણ હું તને એટલી રિક્વેસ્ટ કરું છું કે આ વખતે આપણે એની મદદ કરીએ. સોરી પપ્પા, મને માફ કરજો, પણ હું મદદ નહીં કરી શકું કારણ કે મારી પાસે પૈસા જ નથી. અને રહી વાત બીજી, જ્યારે હા અશોકે આ સ્ટોર કરવાની વાત કરી હતી ને, અને એ પણ ભાગીદારીમાં, ત્યારે જ મેં ના પાડી હતી કે ભાગીદારીમાં ધંધો નથી કરવો. જો કરવો હોય ને તો ખુદનો ધંધો કરો. અત્યારે એનો ભાગીદાર છટકીને નીકળી ગયો અને કોને ભોગવવું પડશે? અને કોને ભોગવવાનું રહ્યું? અશોકને ને. વાત બરાબર છે બેટા, મેં પણ એને ના જ પાડી હતી કે આપણે પાર્ટનરમાં ધંધો નથી કરવો. પણ હવે એને એના પાર્ટનર ઉપર એટલો બધો ભરોસો હતો, એ સમયે એને આપણી ઉપર ભરોસો નહોતો. પણ હવે અત્યારે એને આપણો તો આશરો છે અને આપણે જો ધ્યાન ન દઈએ તો કાલે આનું પરિણામ બેટા ઊંધું પણ આવી શકે. મને ચિંતા છે અશોકની. જો પપ્પા, દર વખતે છે ને આપણે આવી ચિંતા કરીએ છીએ ને એટલે જ અશોકભાઈને, મતલબ કે અશોકને ભાવતું મળી ગયું છે. દર વખતે ધંધા કરીને આવે અને નુકસાન થાય તો કે આ ભાઈ ને બાપ તો છે જ, ભરી જશે. જો એકવાર મદદ નહીં કરીએ ને તો એને સમજાશે, એને પગભર થવાની ખબર પડશે. તારી વાત તો બરાબર છે બેટા, હું પણ એવું જ ઈચ્છું છું કે હવે અશોક જેમ બને એમ જલ્દી એના પગ ઉપર ઊભો થઈ જાય ને તો સારું. કારણ કે તને મારી તકલીફ નહીં સમજાય, આ લોકોને જવાબ મારે આપવા પડે છે ને, એ જ મારી સૌથી મોટી તકલીફ છે. અને પૈસા તો આજે છે ને કાલે નથી, કમાશું તો પાછા મળી જશે. પણ મને ચિંતા એ વાતની છે કે છોકરો જો મારા હાથમાં નીકળી જશે ને તો છોકરો મને બીજી વખત નહીં મળે. ના પપ્પા, 100 વાતની એક વાત, હા અશોક માટે મારી પાસે 1 રૂપિયો પણ નથી. જો તમને પર્સનલી કઈ તકલીફ હોય ને તો કહેજો, હું મદદ કરી દઈશ.